તાપી જિલ્લાના કુકડા ડુંગરી ગામે બાળકીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। માત્ર 1 વર્ષ અને 5 મહિનાની બાળકીની હત્યાનો આરોપ તેના જ પિતા પર લાગ્યો છે। પ્રિયલ ગામિત નામની બાળકી ઘરમાં ઊંઘી રહી હતી ત્યારે જ તેના પિતા વિરલ ગામિતે ઘરના ધાબા પર જઈ પાણીની ટાંકીમાં ડૂબાડી બાળકીની હત્યા કરી નાખી। હાલ તો ઘર કંકાસમાં પિતાએ બાળકીની હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે। પોલીસે આરોપી પિતા વિરલ ગામિતની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 25 જાન્યુઆરી 2025ના રોજ એક હત્યાનો ગુનો નોંધવા પામેલ છે, જેની વિગત જોઈએ તો કુકડા ડુંગરી ગામે આરોપી વિરલ રમેશભાઈ ગામિત ઉંમર વર્ષ 24 ધંધો બેકાર કે જેઓએ પોતાની સગી દીકરી જેની ઉંમર 1 વર્ષ અને 5 માસની હતી તે જ્યારે સૂતી હતી ત્યારે ઊંઘમાં જ તેને રાત્રે ઉઠાવી અને પોતાના ઘરની સામેના ધાબા ઉપર એક પાણીની ટાંકી કે જેમાં 4 ફૂટ જેટલું પાણી હતું તેમાં નાખી અને તેની હત્યા કરેલ છે। પ્રાથમિક તપાસમાં ઘર કંકાસ કારણભૂત હોવાનું જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે।